ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। તો આજે આપણે બનાવીશું વેજ મસાલા પુલાવ। જો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અને આવા જ નવા વિડીયોની રેસીપી માટે તમે બેલ આઇકન બટનને પ્રેસ કરો। તો ચાલો બનાવીએ। તો તેના માટે કડાઈમાં મેં અહીંયા 3 ચમચી જેટલું તેલ લીધેલું છે। હવે તેમાં 1 ચમચી જેટલું બટર નાખીશું। મેં અહીંયા ઘરનું જ બટર લીધેલું છે, તમે તૈયાર પણ લઈ શકો છો। હવે તેમાં 1 ચમચી જેટલું જીરું નાખીશું। પુલાવમાં જીરું વધારે નાખવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। હવે તેમાં મસાલામાં 1 નાનો તજનો ટુકડો, 2 થી 3 લવિંગ અને 4 થી 5 મરી લીધેલા છે તે પણ નાખી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું। હવે તેમાં અડધી ચમચી હિંગ નાખીશું। આ સમયે આપણે ગેસની ફ્લેમ સ્લો જ રાખીશું। હવે તેમાં એક મીડિયમ સાઇઝની ડુંગળી સમારેલી છે તે પણ નાખી દઈશું અને તેને પણ સારી રીતે હલાવી લઈશું। તો ડુંગળી થોડી સોફ્ટ થાય ત્યાં સુધી આપણે તેને હલાવીશું। હવે તેમાં 2 તીખા લીલા મરચાં અને 1 ઇંચ આદુનો ટુકડો છે તેને મેં ખમણીને લીધેલું છે તે પણ નાખી દઈશું અને તેને પણ સારી રીતે હલાવી લઈશું। તો તમે જોઈ શકો છો ડુંગળીનો કલર પણ ચેન્જ થઈ ગયો છે। હવે બીજા મસાલા નાખીશું। અડધી ચમચી હળદર નાખીશું, અડધી ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી લાલ મરચું પાવડર અને બધા મિક્સ મસાલા લીધેલા છે તે પણ નાખી દઈશું। મિક્સ મસાલામાં મેં અડધી ચમચી ગરમ મસાલો, અડધી ચમચી સેન્ડવિચનો મસાલો અને અડધી ચમચી પંજાબી મસાલો લીધેલો છે તે પણ નાખીને સારી રીતે મિક્સ કરી લઈશું અને 2 ચમચી જેટલું પાણી નાખીને તેને મિક્સ કરીશું। હવે બધા શાકભાજી નાખીશું। તો તેમાં મેં અહીંયા 2 મીડિયમ બટેટા, અડધા કપ જેટલું ગાજર, અડધા કપ જેટલા વટાણા અને 2 મીડિયમ ટમેટાને આ રીતે ઝીણા કટ કરીને લીધેલા છે। તમે નાની સ્લાઇસ કરીને પણ લઈ શકો છો। હવે બધું જ સારી રીતે મિક્સ કરીશું। હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। હવે તેમાં બાસમતી ચોખા નાખી દઈશું। મેં અહીંયા દાવતના જે બાસમતી ચોખા આવે તે લીધેલા છે। મેં અહીંયા 1/2 કપ જેટલા લીધેલા છે। 10 થી 15 મિનિટ માટે મેં પલાળીને સારી રીતે ધોઈને લીધેલા છે તે પણ નાખી દઈશું અને 1 ચમચી જેટલું ઘી નાખીશું। આ રીતે ઘી નાખવાથી તમારો પુલાવ એકદમ છૂટો છૂટો બનશે। તો મિક્સ થાય છે ત્યાં સુધીમાં અમારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને આવા જ નવા વિડીયોની રેસીપી માટે તમે બેલ આઇકન બટનને પ્રેસ કરો। હવે 2 મિનિટ માટે થવા દઈશું। તમે જે વાટકીના માપથી ચોખા લ્યો એ જ વાટકીના માપથી તમારે પાણી લેવાનું। મેં અહીંયા 3 વાટકી ભરીને પાણી લીધેલું છે તે પણ નાખી દઈશું અને બધું જ સારી રીતે મિક્સ કરીશું। જો તમારે પાણી વધી જશે તો તમારો પુલાવ પણ એકદમ છૂટો નહીં બને। જો તમે આ માપથી બનાવશો તો તમારો પુલાવ એકદમ છૂટો છૂટો બનશે। તો હવે ઢાંકણ ઢાંકી 7 થી 8 મિનિટ માટે થવા દઈશું। એકદમ સ્લો ગેસ ઉપર આપણે તેને થવા દઈશું। તો તમે જોઈ શકો છો આપણો એકદમ છૂટો પુલાવ તૈયાર છે। જો તમે આ રીતે ક્યારેય ન બનાવ્યો હોય તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી। હવે એક પ્લેટમાં સર્વ કરીશું। તો તૈયાર છે વેજ મસાલા પુલાવ। અને તમે કઈ રીતે બનાવો છો એ પણ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। હવે ઉપરથી થોડા લીલા ધાણા નાખીશું અને અડધા લીંબુનો રસ નાખીને આપણે પુલાવને સર્વ કરીશું। જોતા જ મોઢામાં પાણી આવી જાય તેવો વેજ મસાલા પુલાવ તૈયાર છે। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો અને આવા જ નવા વિડીયો માટે તમે બેલ આઇકન બટનને પ્રેસ કરજો। થેન્ક યુ ફોર વોચિંગ।